તો મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. બેઠક પહેલા ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રાજુ શુક્લાની બીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત. આજે સીએમ હાઉસમાં પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપે તમામ નવા ચહેરાઓને ટિકિટ આપીને સરપ્રાઇઝ આપ્યું હોવાની વાત રાજુ શુક્લા દ્વારા કરવામાં આવી. ભાજપે પાયાના કાર્યકર્તાઓને ટિકિટ આપી છે. આવતીકાલે 12:39 વાગે ભાજપના તમામ ઉમેદવાર ફોર્મ ભરશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાજુ શુક્લાને જવાબદારી સોંપાઈ હતી. મહિનાઓ સુધી ઘર છોડીને રાજુ શુક્લા વિવિધ વિધાનસભા વિસ્તારમાં રહ્યા હતા. ગુજરાત ભાજપ રાજ્યસભાના જે ઉમેદવાર છે તે આવતીકાલે ફોર્મ ભરવાના છે. વાત કરવામાં આવે કટ કરી નાખજો. રાજુભાઈ શુક્લ આપણી સાથે છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. રાજ્યસભાના ઉમેદવાર અને તેઓને ટિકિટ આપી છે. બ્રહ્મ સમાજના આગેવાન કહી શકાય. બ્રહ્મ સમાજમાંથી તેઓને ટિકિટ મળી છે. રાજુભાઈ, વીટીવીમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ ભાજપમાંથી તો તમને લોકો ઓળખતા હતા કે રાજુભાઈ શુક્લ છે. કામગીરી તમારી કઈ રીતની રહી કે ભાજપે તમને ફરજિયાત ટિકિટ આપવી પડી, અથવા તો આપવા માટે એવું ઠોસ કારણ શું? ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકર્તાના કામની ગણના થાય છે, એનું આ ઉદાહરણ છે. મને આપવી જ પડી એવું હોય જ નહીં. ભારતીય જનતા પાર્ટીમાં જયારે કોઈ પણ કાર્યકર્તા કામ કરતો હોય છે એને નાની મોટી જવાબદારીઓ, દાયિત્વ મળતું હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર એક જ પાર્ટી એવી છે વિશ્વની કે જે બીજી બધી પાર્ટી કરતા એની અલગ ઓળખ છે. પાર્ટી વિથ ડિફરન્સ એ આનું નામ છે. કાર્યકર્તા સતત કામ કરતો હોય એની પાર્ટી ક્યાંક ને ક્યાંક નોંધ લેતી હોય છે, અને એના ભાગરૂપે મને આ એક દાયિત્વ મળ્યું છે. દાયિત્વ તો તમને મળ્યું છે રાજ્યસભામાં, હવે તમે જશો પણ ખરી. પરંતુ ભૂતકાળની વાત કરીએ તો 2017 વિધાનસભા ઇલેક્શન ભાજપ માટે ખૂબ ટફ હતું. આમાં તમે એક વિશેષ કામગીરી કરી હતી અને ભાજપને જીત સુધી પહોંચાડ્યા હતા. કઈ કામગીરી હતી અને કેવી કામગીરી કરી હતી? કેવું પ્લાનિંગ હતું એ 17નું? જીત સુધી પહોંચાડવાનો શ્રેય લક્ષાભેદ કાર્યકર્તાઓના કારણે જ શક્ય બન્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં નાનામાંનો કાર્યકર્તા, બુથનો કાર્યકર્તા હોય કે પક્ષના પ્રમુખ હોય, બધા જ સતત કામ કરતા હોય છે, સતત પાર્ટીની ચિંતા કરતા હોય છે. 2017ની અંદર પણ મારી પાસે વિસ્તારક યોજનાની જવાબદારી હતી, અને વિસ્તારક યોજના એટલે પોતાનું ઘર પરિવાર છોડીને કાર્યકર્તા અન્ય સ્થાન ઉપર સતત કામ કરતો હોય, એમને આપવામાં આવેલા ટાસ્ક પ્રમાણે તેઓ કામ કરતા હોય, અને સમર્પણના ભાવથી જયારે કામ થતું હોય તો એનું પરિણામ તો હંમેશા મળતું હોય છે. અને એ પરિણામના ભાગરૂપે જ 2017નો કપરો સમય હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓએ આ કામ કર્યું છે, અને એના પરિણામે આ 2017નો વિજય થયો છે. કેટલા દિવસ પરિવારથી દૂર રહ્યા હતા? દિવસો, મહિનાઓ? એવું હું એકલો નથી રહ્યો. ઘણા જ કાર્યકર્તાઓ, 100 ઉપર કાર્યકર્તાઓએ અલગ અલગ વિધાનસભાની જવાબદારીઓ સંભાળી હતી, અને તેઓ સતત કામ કરતા રહેતા હોય છે. કોંગ્રેસ લગભગ હવે ફોર્મ તો ભરશે નહીં તેવી પરિસ્થિતિ છે. સીધા ઉમેદવારની હવે જાહેરાત જ થશે કે આ વિજેતા ઉમેદવાર છે. તમે પ્રથમ પ્રાયોરિટી કામ કઈ રીતનું રહેશે રાજ્યસભાના સાંસદ તરીકે? ભારતીય જનતા પાર્ટી અને તેના માર્ગદર્શક એવા વિશ્વના જે માર્ગદર્શન કરે છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ, અને આપણા ગુજરાતનું અને ભારતનું જે સર્વોચ્ચ સ્થાન ધરાવતા આદરણીય શ્રી અમિતભાઈ, આ બંનેનું માર્ગદર્શન ગુજરાતના સતત મળતું રહ્યું છે. અમારા જેવા નાના કાર્યકર્તાને પણ એ માર્ગદર્શન જે મળશે, ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા તરીકે હું કામ કરીશ. સીએમના નિવાસ સ્થાને પણ આજે એક મહત્વની બેઠક બાબતે કઈ થોડુંક? નહીં, એવું નહીં. આ પરિચય બેઠક છે. આવતીકાલે ફોર્મ ભરવાનું છે, એટલે આજે બધા જ કાર્યકર્તાઓ સાથે સીધો પરિચય થાય એ પ્રકાર માટે આ બેઠક. કાલે 12 વાગ્યાની આસપાસ ફોર્મ ભરવાનો સમય છે. ચોક્કસથી આવતીકાલે રાજ્યસભાના તમામ 4 ઉમેદવારો 12:39 કલાકે ફોર્મ ભરશે, અને આજે સીએમ નિવાસ સ્થાન ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 18 સભ્યો સાથે પરિચય બેઠક પણ તેઓ હાજરી આપશે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર.